શ્રી પ્રતાપરુદ્ર હનુમાનજી મહારાજના સાનિધ્યમાં અને દત્ત પરંપરામાં પ્રગટેલ તમામ ચેતનાઓનું પ્રગટ સ્વરૂપ એવા ભગવાન ઔદુંબરની છત્રછાયામાં શ્રી રંગલીલામૃતના પારાયણના માધ્યમથી અવધૂતિ ગંગામાં માનસી સ્નાન કરવા માટે અત્રે ઉપસ્થિત સર્વે ભક્તોના હૃદયમાં બિરાજેલા ગુરુ મહારાજના ચરણમાં પ્રણામ. અધ્યાય 7. એ અરસામાં એવું થયું કે ગોધરામાં એક જણે વિષ્ણુ યાગ રાખેલો અને વિષ્ણુ યાગમાં આ પાંડુરંગના મામા મોઘે મામાને વિષ્ણુ સહસ્ત્રના પાઠ કરવા માટે આમંત્રણ આપેલું. એ વિષ્ણુ યાગમાં હોમાત્મક પણ હતો ને પાઠાત્મક પણ યાગ હતો. પાઠાત્મકવાળા વિષ્ણુ સહસ્ત્રનામના પાઠ કરે અને બીજા બધા આહુતિ આપીને યજ્ઞ કરે. આવું બંને સાથે હતું. આ મોઘે મામાએ એના માટેની સોપારી લીધેલી. એટલે સોપારી એટલે આમંત્રણ સ્વીકારેલું કે હું પાઠ કરવા માટે આવીશ. નક્કી થયું હતું. પણ એના આગલા દિવસે કંઈક મોઘે મામાને કંઈક તકલીફ થઈ એટલે એમનાથી પાઠમાં જવા એવું નહોતું. એટલે એમણે પાંડુરંગને પૂછ્યું કે મારા બદલે તું યજ્ઞમાં જઈશ? પાંડુરંગે જઈશ મામા, કંઈ વાંધો નહીં. અને બીજા દિવસે ટાઈમ સર તો ત્યાં પહોંચી ગયા અને આ બાજુ પાઠ કરનારા બેઠેલા, પેલી બાજુ યજ્ઞ કરનારા બેઠેલા. એમાં બેસીને પોતે પાઠ કરતા હતા વિષ્ણુ સહસ્ત્ર નામનો. યજ્ઞ ચાલે. હવે એમાં એવું હતું કે થોડી વાર થઈને એટલે એક હોમ કરવા બેઠેલા એક મોટી ઉંમરના હશે એ કાકા ત્યાંથી ઊભા થયા. પાંડુરંગની પાસે આવીને કે છોકરા જો ને મને આંખમાં જરા તકલીફ છે, ત્યાં ધોણી થાય છે ને તો મને આંખમાં વધારે હેરાન પરેશાન થઉં છું. તું એક કામ કરને, તું મને તારી જગ્યાએ પાઠમાં બેસવા દે અને મારી જગ્યાએ તું હોમ કરવા બેસી જા. હવે પેલાના આંખમાં કોઈ તકલીફ નહોતી પણ હતું એવું કે પાઠ કરનારાને દક્ષિણા વધારે મળે, હોમ કરવા બેસે ને ઓછી મળે. તો પેલા જોયું ને કે આ છોકરો નવો આવ્યો છે ને ભોળિયો છે એટલે એના પાંડુરંગની જોડે આવી રીતના યુક્તિ કરી. એટલે પાંડુરંગે મને કશો વાંધો નથી, હું તો ત્યાં બેસી જઈશ. તો પેલાને પોતાની જગ્યાએ પાઠમાં બેહાડ્યા અને પોતે એની જગ્યાએ સ્વાહા સ્વાહા કરવા માટે બેસી ગયા. તો એની જોડે જે પાઠમાં બેઠેલો એક જણા એને પેલા વડામાં કે પાંડુરંગને અલા તને પેલો છેતરે છે ખબર નહીં પડતી, એને કશી આંખમાં તકલીફ નહીં પણ આ તો છે ને ત્યાં વધારે દક્ષિણા મળે ને તારી જગ્યાએ બેસી ગયો, હજુ બદલી નાખ, તારી જગ્યાએ જતો રહે. તારે વખતે એવું બોલ્યા હું અહીંયા દક્ષિણા લેવા આવ્યો નથી, મને તો મામાએ મોકલ્યો એટલે અહીંયા આવ્યો છું. અહીંયા કહેતો અહીંયા, ત્યાં હોય તો ત્યાં, મારી દક્ષિણા ઉપર નજર જ નથી. મારે તો પાઠ થાય કે સ્વાહાકાર થાય, મારે કોઈ ફેર પડતો નથી. અને પછી એ વખતે થયું હતું કે પાછું જે પાઠ ચાલતો હોય ને ત્યારે યજમાન આવે ને ત્યારે બધા આમ ટટ્ટાર થઈ જાય બ્રાહ્મણો, આમ મોટે મોટેથી બોલે પાઠ આમ સ્વાહા આમ બધું. જ્યાં યજમાન ગયો કે પેલો પાણી પીવા ઊભો થાય, પેલો ચા પીવા જાય, પેલો કંઈક પડીકી ખાવા જાય ને આવું બધું ગડબડ કરે. તો ત્યાંથી એક મુસલમાન પસાર થતો હતો. એવું બોલ્યો ये सब हिंदू के लुटेरे हैं, આવું બોલ્યો. તે આ વાત બાપજીએ બરાબર પકડેલી કે મારા ધર્મ માટે આ બોલ્યા આવું હેનું. તો પછી મોટા થયા પછી એમણે નારેશ્વરમાં જે યજ્ઞો કર્યા છે ને એટલા બધા શુદ્ધ અણિશુદ્ધ યજ્ઞો, બિલકુલ કચાશ નહીં યજ્ઞોમાં, કે જેમાં કોઈને ટકોર શું કોઈને ભૂલ કાઢવાની ચાન્સ ના મળે એવા સરસ યજ્ઞો કર્યા હતા બધા. દરેક યજ્ઞમાં બરાબર એ કાળજી રાખે. પણ એમાં એમની આ વાત ખાસ કે દક્ષિણા ઉપર બિલકુલ નજર રાખવી નહીં કદાપી. બ્રાહ્મણોને આ કહેતા હતા, ત્યાં કર્મકાંડી બ્રાહ્મણો હોય નારેશ્વરમાં, એમને ખાસ કે તમે કર્મ સારું કરાવો અને યજમાન પ્રસન્ન થઈને જે આપે તે લઈ લો. પહેલેથી આવું નક્કી ના કરો કે આટલા જ જોઈએ ને આટલા જ જોઈએ, એ બધો વેપાર થઈ જાય. અને વેપાર વૃત્તિ જ્યાં આવી કર્મકાંડમાં કે પછી યજમાનને કલ્યાણ ના થાય અને યજ્ઞ કરાવનારનું કલ્યાણ ના થાય. આ બાબતે બહુ જ સાવધાન રહેતા હતા. આ પ્રસંગો છે ને ઘણા કે એકવાર એવું થયું હતું કે નારેશ્વરમાં બહુ મોટા પાયે યજ્ઞ કરવાનો હતો અને એમાં આચાર્ય તરીકે એક રાજકોટથી બહુ મોટા વિદ્વાનને બોલાવવાના હતા. તો તે કાગળ લખ્યો મોદી કાકાએ કે આ યજ્ઞ છે ને તમે આવશો? પેલા કે આવું કરો પણ 5 દિવસના યજ્ઞના મારે આટલી દક્ષિણા જોઈશે. આવો પેલા જવાબ આપ્યો, આટલી દક્ષિણા તૈયાર હોય ને તો જ મને બોલાવજો. એવો વિદ્વાન એવો આ મોદી કાકાએ કાગળ બાપજીને બતાવ્યો. બાપજીએ કીધું મોદીને એને જવાબ લખી દો તારી માગેલી દક્ષિણા મળી જશે, આવી જજે. અને પેલો આવી ગયો તો અહીંયા યજ્ઞ થયો અને પછીથી દક્ષિણા આપવાનો સમય.
હવે બાપજીના સમયમાં એવો નિયમ હતો કે યજ્ઞ નિમિત્તે જેટલું દ્રવ્ય આવે ને એ બધું યજ્ઞ પૂરો થાય ને ત્યારે બેલેન્સ ઝીરો કરી નાખવાનું. નહીં તો વધે તો કોઈક દાડો ફંડ હોય તો બંધ થાય, એટલે કશું બેલેન્સ રાખવાનું જ નહીં. એટલે બધો ખર્ચો કરતાં બાકીની બધી દક્ષિણા બધા બ્રાહ્મણો જે હોય એમને આપી દેવાની, અને હાથ પડે બધું વાળી જોડીને સાફ, ઝીરો, કશું રાખવાનું નહીં બેલેન્સમાં. તો બધાને ખર્ચા બધા નીકળી ગયા. પછીથી પૈસા વધેલા, તો પછી મોદી કાકા બાપજીને પાછા પૂછે કે બાપજી હવે આટલા પૈસા વધ્યા છે, શું કરીએ? બાપજી કે પહેલાં રાજકોટથી આવે છે ને એના પહેલાં દક્ષિણાના માગેલા પૈસાનું જુદું કવર બનાવી દો પહેલાં. હવે બાકીના જે વધ્યા તે સ્વાહા કરવા માટે બેઠા છે એને હરકે ભાગે વહેંચી આપો. મોદી કાકા બાપજી પણ આ તો એવું થાય છે કે આચાર્ય કરતાં તો આ સ્વાહાકારમાં બેઠેલાને વધારે મળે છે. કે બાપજી કે જે થવું જ થાય, આપણે આ પ્રમાણે કરો. એણે માગ્યા છે ને એટલા એને આપવાના આપણે. અને પછીથી તો દક્ષિણાના કવરો બની ગયા, બધાના પઈ ગયા, અને બધું પૂરું થાય ને પછી બ્રાહ્મણો અંદર વાતો કરે. હા કે તને કેટલા મળ્યા, તને કેટલા મળ્યા? તો પેલા સ્વાહાકારવાળાને છે ને તે એ જમાનામાં કંઈક 4,000 મળેલા, અને આ આચાર્યને 2,000. ખરેખર તો આચાર્ય દ્વિગુણમ દદ્યાત આવું લખેલું છે. આચાર્યને ડબલ આપવા પડે સ્વાહાકારમાં બેઠા હોય એના કરતાં. તો આ તો ઊંધું થયું, આચાર્ય કરતાં પેલા સ્વાહાકારવાળાને ડબલ મળ્યા. આચાર્ય તો લાલ પીળો થઈ ગયો, ધુઆ પુઆ. મોદીની પાસે આવ્યો, મોદી આ તમે શું માંડ્યું છે, હવા યજ્ઞ કરાવો છો અહીંયા? આ તમારા સ્વાહાકાર કરતાં મને અડધા દક્ષિણા મળે છે, આ કેવું તમારું યજ્ઞ અહીંયા કહે છે? કે મોદી કાકા કે પેલા બેઠા છે ને એમને મળી જાય, જા. પેલો ધુઆ પુઆ થતો બાપજી પાસે આવ્યો. આવું કેવું રીતના? બાપજી કે તમે કાગળમાં શું લખેલું એટલા તમને મળ્યા, બસ હવે આગળ બોલવાનું નહીં. તમે તમારું નસીબ બાંધ્યું, તમે તમારું નસીબ બાંધી દીધું, એટલા આટલા મળ્યા. મહારાજ આજ પછી ભવિષ્યમાં યજ્ઞ કરાવવા જાઓ ને તો નસીબ બાંધશો નહીં, સારું કર્મ કરાવો, યજમાન પ્રસન્ન થઈને જે આપે તે લેવાનું હોય. આ કંઈ કોઈ વેપાર નથી. પણ આવી રીતના બાપજીને સીધો કરી દીધો. ત્યાર પછી એક યજ્ઞ વખતે એવું થયેલું કે 4-5 દિવસનો યજ્ઞ હતો ને તો કોઈક બીજા દિવસ આવ્યા, કોઈક ત્રીજા દિવસ આવ્યા. આપણે પારાયણમાં પણ ઘણી વાર બધા આવે છે ને એ રીતના. તો પછી દક્ષિણા આપવાનો વખત આવ્યો. બાપજી આ બધાને દક્ષિણા આપવાની છે. કેવી રીતના? બાપજી કે જે પેલો મોડો આવ્યો છે ને એને ઓછી આપજો. પણ બધી કાંઈ બાપજી પણ આ તો બધાને હરખી અપાવી છે. હરખી અપાવી હોય ને તો વધેલા પૈસા મહાદેવમાં મૂકો, પણ એને ના આપશો કે છે. નહીં તો આજે એને મોડો આવ્યો છે ને એને તમે પૂરી દક્ષિણા આપશો, જે પહેલા દિવસ આવ્યા છે એટલે દક્ષિણા પહેલાંને આપશો તો ભવિષ્યમાં બધાને મોડા આવવાની ટેવ પડી જશે. અને પછી એને ઓછી આપેલી દક્ષિણા. પણ આવું કર્મમાં છે ને નિષ્ઠા બહુ જ જોઈએ. કર્મકાંડ છે આ, એમાં નિષ્ઠા પૂરી હોય ને તો જ ફળ બરાબર મળે. નહીં તો નિષ્ફળ, એ કર્મ નિષ્ફળ જાય. નિષ્ઠા વગર કર્યું ના, નિષ્ઠા સાથે કર્યું ના હોય એ કર્મનું ફળ નિષ્ફળ જાય. પછી એકવાર એવું થયું હતું કે આ પાંડુરંગ અને એમનો મિત્ર પેલો હરિપ્રસાદ, જેના માટે પેલા લડવાના હતા આ છોકરાઓ, એ હરિપ્રસાદના પાંડુરંગ એક દાડો હાજે છે ને ગામની બહાર હાઈવે ઉપર ચાલવા માટે ગયા હતા. તો થયું હતું કે એ વખતે રસ્તામાં એક નેતરની સોટી મળી, સરસ આમ સોનેરી મૂઠવાળી હતી. એટલે હરિપ્રસાદ કે અલા પાંડુરંગ આ સરસ છે નેતરની સોટી. પાંડુરંગે લેવી હોત લઈ લે ને, તો પહેલાં ઊંચકી લીધી. આમ વીંચતા જાય 2 જણા. એટલામાં તો પેલો કલેક્ટરનો પટાવાળો દોડતો આવ્યો. એ ચોટ્ટા ઊભા રહો. બાપજી કે વડામે કે ખીજા, કોને ચોર કે છે? શું ચોર્યું છે બોલ? પટાવાળો કે આ તમારા હાથમાં ચોટી છે, કઈથી ચોરી લાયા? પાંડુરંગ કે ચોરી હોત ને તો હંતાડીને લઈ જાત, હાથમાં હલાવતા ના લઈ જાય. ચોરો કંઈ ચોરી જાય તો હાથમાં હલાવતા ના લઈ જાય. આ તો મળી એટલે લઈને ચાલીએ છે કે છે. પટાવાળો છે ને ચા કરતાં કેટલી વધારે ગરમ હોય હંમેશા. પેલો પટાવાળો પાછો હોશિયારી, તને ખબર છે કલેક્ટર સાહેબ કેટલા કડક છે તે, હમણાં સીધા કરી દેશે તમને, આપી તો છોટી કે છે. પાંડુરંગે તને કીધું ને રસ્તામાંથી મળી એટલે લીધી છે, ચોરી નથી. અમારે એનું શું કામ છે? તારા સાહેબની હતો એને પાછી આપીશું, અમારે શું કરવી છે એને કહે છે. કે પટાવાળો કે સાહેબને કહીશ ને તમને બધાને સીધા કરશે, ચલો. પાંડુરંગ કે તું હું લઈ જતો હતો, ચાલ હું તારી જોડે આવું છું. તે પાંડુરંગ એની આગળ ચાલે. બાપજી એ પાંડુરંગ અને પેલો હરિપ્રસાદ 2 જણા, પેલો પટાવાળો પાછળ બતાવું છું એમ કરીને ચાલતા હતા. અહીંયા તો પેલો કલેક્ટર છે ને
એના બંગલાના ઓટલા ઉપર આમ અંદર જઈને બહાર આવે એની સોટી પડી ગયેલી, કંઈક નીકળ્યો હશે ત્યાંથી ને આ લોકોને મળેલી. અને જ્યાં એણે આ છોકરાઓના હાથમાં સોટી જોઈ ત્યાં તો એકદમ ઓટલા પરથી નીચે કૂદકો મારીને આવો, સાપ બાસ છોકરા લાવો 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 આવ કઈથી લઈ આવ્યા સોટી કહે છે. અરે પાંડુરંગ કે આ તો રસ્તામાં અમને હતી ને મળી, બહુ સારું થયું. પાંડુરંગની પીઠ થાબડી, સાપ બાસ તે મારી સોટી પાછી લાવી આપી કે છે. 25 પૈસા એક જમાનામાં કલેક્ટરે દક્ષિણામાં આપ્યા, લો છોકરાઓ વાપરજો કે છે. અને પછી એ કલેક્ટર બોલ્યો, આ સોટી છે ને મને લગ્ન વખતે મારી સાસુએ આપેલી, એટલે મારે ખાસ સાચવવાની હતી કે, અને આ ખોવાઈ જાય તો સાસુ તો ચોમાસાની જેમ વરસે, પછી ચોમાસું સાસુ એ ક્યારે વરસે કહેવાય નહીં, આ એવી રીતના વરસે. અને હરિપ્રસાદને પાંડુરંગને 25 પૈસા રોકડ આપી દીધા. પેલો પટાવાળો તો સૂમ મારી ગયો કે અમને હું ઠપકો આપવા માટે લઈ આવેલો ને આ તો બક્ષિસ લઈને ચાલ્યા. પણ આટલી નિર્ભયતા નાનપણથી હતી એમનામ. ગુનો ખોટું કર્યું નથી, પછી બીવાનું શેનો? આપણે ભગવાનની નજરમાં ચોખ્ખાના સાચા હોવા જોઈએ. દુનિયાએ ક્યારે કોઈને ચોખ્ખાના સાચા કીધા જ નથી. ખોટા આક્ષેપો બધા પર થયા છે અને થવાના જ છે ભવિષ્યમાં. પણ ભગવાનની નજરમાં સાચા હોય ને તો બિંદાસથી રહેવાનું. આ બાપજીના જીવનમાંથી શીખવાની બહુ અમૂલ્ય સલાહ છે. એ સાચા હતા તો કદાપી ગભરાયા નથી. ખોટું કર્યું હોય તો બીક લાગે ને, બસ. પણ એવું ખોટું ના કર્યું હોય ત્યારે હિંમત આવે, નહીં તો ત્યાં સુધી આવે નહીં. એમને નાનપણથી કે કોઈ કદાપી કોઈની પાસે લાચારી બતાવવાની નહીં. નિર્ધનતામાં ખુમારીથી જીવવાની ટેવ જો શીખવી હોય ને તો બાપજીનું જીવન જોવાનું. નિર્ધનતા નાનપણથી, પણ ખુમારીથી રહ્યા છે, કોઈ દિવસ લાચારી બતાવી નથી ક્યાંય. વસ્તુ વગર ચલાવી લે પણ એ પૂંછડી પટપટાવવાની ટેવ જ નહીં જરાય. તો થયું તો એવું એકવાર કે એમની ઘેર માજીએ છોકરાઓ માટે ભાખરી જ ખાલી બનાવેલી, જોડે કશું જ નહીં, અથાણું એ નહીં કે ભાખરી બોળવા માટે કશું જ નહીં, એકલી ભાખરી, 2 છોકરા માટે 2. શું ગરીબી આ લોકોએ જોઈ હશે. તમે આપણે તો શું છોકરાઓ આજે બજારનું ખાધા વગર ચાલતું નહીં, આ દશા કરી મૂકી છે. ગાંઠિયા ખાઈને પછી ગઠિયા થઈ જાય, પણ આ તો એકલી ભાખરી. તે થયું તો તે વખતે એમની પડોશમાં એક બહેન હતી ને તે ઘેર મળવા માટે આવી, અને એણે જોયું ને તો ખાલી થાળીમાં 2 છોકરાની 2 ને 4 ભાખરી હતી, બીજું કશું જ નહીં. તે પેલીને જરાક એવું થયું કે આ છોકરો બિચારો એકલી ભાખરી ખાશે. તે ઘેર જઈને રીંગણા લઈ આવી. માજીને કીધું કે લો માજી આ રીંગણાનું શાક બનાવજો અને આપજો. માજીનો પણ એવો નિયમ, કદાપી હમણે પણ લાચારી બતાવી નથી નિર્ધનતામાં, એટલે એમને લેવાની ઈચ્છા નહોતી. તો એટલે પેલી પડોશણ બહેને એવું કીધું કે આ બાબુભાઈને એકલે ભાખરી ખાવી એના કરતાં શાક સાથે ભાખરી એમનાથી ખવાય ને, એટલે આનું શાક બનાવીને ખવડાવજો. છોકરાનું નામ વચ્ચે આવ્યું એટલે માજી જરાક ઢીલા પડ્યા, અને એ છોકરાના નામે એમણે રીંગણા લેવાઈ ગયા એમનાથી. લેવાની ઈચ્છા નહોતી કે છોકરાઓને જેવી ટેવ પાડે ને મા બાપ એવી પડતી હોય છે. છોકરાઓનું શિક્ષણ કેવું હોય ને માજી પાસેથી શીખવાનું. પૈસાની છૂટછાટમાં જે છોકરા મોટા થાય ને એ મોટે ભાગે છે ને, જવા દો બહુ કહેવું નથી આના વિશે, પણ એ મા બાપના કંટ્રોલમાં રહે જ નહીં. આ લખી રાખવું, ઉદ્ધત થાય એ બધા. આ છોકરો લુખ્ખું ખાશે પેલી આવું બોલીને, એટલે માજીથી એ રીંગણા લેવાઈ ગયા અને શાક બનાવી દીધું. આ બધું તો સમય થયો એટલે પાંડુરંગને નારાયણભાઈ આવ્યા, હાથ પગ ધોઈને જમવા બેસતા હતા. બેઠાને જોયું તો ગયા ત્યાર તો ભાખરી એકલી ત્યાં, શાક કઈથી આવ્યું? એટલે પાંડુરંગે પૂછ્યું, માજી આ શાક કઈથી આવ્યું? ઘરમાં એક કે પૈસો નથી અને આ આવ્યું કઈથી કહે છે. એટલે વખતે ભોળા માજી બોલ્યા કે આપણા પડોશવાળા પેલા બેન રીંગણા આપી ગયા છે. અને પાંડુરંગ ખીજા ઊભા થયા અને પેણીઓ લઈને બહાર ગયા. બહાર જઈને બધું શાક ગાયને મૂકી આવ્યા. અને અંદર આવીને માજીને કે જો માજી તમારો એક નિયમ પાળજો, કદાપી કોઈનું કશું આવું માગી ભીખીને લેવાનું નહીં કહે છે. કોઈનું માગવાનું નહીં. તમારો ટેક આજે કેમ તમે ભૂલી ગયા? તમને ખબર નથી? તમે સિંહની માં છો, તમે સિંહની માં છો, તું સિંહણ છો તમે. આપણે એકલી ભાખરી ચાલશે પણ કોઈનું આવી રીતના દયાદાનમાં આપેલું નહીં ચાલે કે છે કે માગન મરણ સમાન હૈ.
મત કોઈ માગો ભીખ, માગન સે મરના ભલા, યહ સદગુરુ કી શીખ. ધ્યાનમાં રાખવાનું. કેમ આજે ભૂલી ગયા કે છે? તમને ખબર છે એ જે રીંગણા આપી ગઈ ને તે વાસી હતા અને કોયલા હતા કે છે, અને તમારા માથે પાછો ભાર ચડાઈ ગઈ કે મેં તમને રીંગણા આપ્યા. એક તો આપી ગઈ વાસી રીંગણા, પાછો તમારા પર ભાર ચડાયો તમારા માથે. આપણે આ જોઈએ જ નહીં કે છે. અને માજી પણ એવા ટેકીલા, છોકરાઓ પણ આવા તેજસ્વીતા આને કહેવાય. આ તો જરાક કંઈક હરામનું કે મફતનું મળતું હોય તો પૂછડી પટપટાવવા માંડે. છોકરાઓને આના માટે તૈયાર કરવાના હોય, આપણા હકનું ના હોય તે લેવાય નહીં. આવી નાનપણથી ટેવ પાડવાની. પરિશ્રમનું જ લેવાનું, આપણા હકનું હોય તેટલું જ, એથી વધારે કંઈ ના જોઈએ. એમની જોડે જે બ્યુરે સાહેબ હતા ને, ભાલચંદ્ર બ્યુરે, એ બાપજીની જોડે નિશાળમાં ભણે. તે રિસેસમાં રોજે આ ભાલચંદ્ર બ્યુરે આ પાંડુરંગને ઘેર જાય અને માજી પોતે પાટલા ઉપર બંનેના માટે એક લોટામાં પાણી ભરીને મૂકે. સીધું હાથમાં ના આપે, તમે બહારથી આવ્યા છો. બંને જણા પાણી પીને જાય. એ ભાલચંદ્ર બ્યુરે પછી છે ને ભારતીય હાઈસ્કૂલ છે ને, હા, બરહાનપુરામાં એના પ્રિન્સિપાલ થયેલા, અને પહેલાં વાઘોડિયા હાઈસ્કૂલના પ્રિન્સિપાલ પણ થયેલા બ્યુરે સાહેબ. મામાની પોળમાં રહેતા હતા વડોદરામાં. તે પછી એ પાતલી ઉંમરે એવું કહેતા હતા કે મેં માજીના હાથનું પાણી પીધું ને એટલે મારી બુદ્ધિ સુધરી. આવું એ કહેતા હતા. માજીના હાથનું પાણી નાનપણમાં પીતો તો રોજ, એટલે મારી બુદ્ધિ સુધરી. જે ભક્તિમાં આવા સંયમી હોય, જીતેન્દ્રિય હોય, આગળ વધેલા હોય ને, એના હાથનું ખાધું પીધું હોય ને તો આપણી હો બુદ્ધિ સુધરે. પછી બજારનું ગમે તેવાના હાથનું ખાધું હોય, લારીઓવાળાનું, પછી બુદ્ધિ કઈ દી સુધરે? ભ્રષ્ટ થતાં વાર ના લાગે. પછી એ અરસામાં એસએસસીના છેલ્લા વર્ષ એસએસસીમાં આવ્યા. એ જમાનામાં ઇંગ્લિશ મીડિયમ જ હતા. હા, કે અંગ્રેજોની સ્કૂલો બધી ઇંગ્લિશ મીડિયમની સ્કૂલો. તો એસએસસીની પરીક્ષા થયા પછી છે ને એનો વાયવા એટલે ઓરલ એક્ઝામ ઇંગ્લિશમાં થાય. પ્રશ્ન ઇંગ્લિશમાં પૂછાય ને જવાબ ઇંગ્લિશમાં આપવા પડે. અને એ પરીક્ષા લેવા માટે એ જમાનાનો કોઈક અંગ્રેજ આવે. અંગ્રેજો છે ને, અંગ્રેજો હતા ખાલી 52,000 અંગ્રેજોએ 28 કરોડ આ ભારતવાસીઓને 200 વર્ષ ગુલામ બનાવ્યા. આ ભારતવાળા કેટલા બુરખા હશે! 52,000 જણાએ આટલા બધા ઉપર શાસન કર્યું અને બધું ઉહેડીને લઈ ગયા અહીંયાથી. બહુ શરમજનક વાત કહેવાય આપણા માટે, આ બધા માટે. એ લોકો છે ને મુખ્ય જગ્યાએ એમનો માણસ રાખતા હતા. જલિયાવાલા બાગમાં જે પેલો જનરલ ડાયરે જે ફાયરિંગ કરાયેલું ને, ફાયરિંગ કરનારા કોણ હતા ખબર છે? આપણે જ બધા, આપણા જ માણસોએ આપણી ઉપર ફાયરિંગ કર્યું છે. હુકમ આપનારો એક જ જણ હતો, ઓર્ડર આપનારો. કેટલી શરમજનક વાત છે. એક જણે પાછું ફરીને બંદૂક મારી હોત ને ડાયરના ભૂક્કા ઉડી ગયા હોત. પણ એ વખતે આ અંગ્રેજ વાયવા એટલે ઓરલ એક્ઝામ લેવા માટે એ કોલેજના કોઈ પ્રિન્સિપાલ હોય ને જે અંગ્રેજ, એ આવે. તો આ પાંડુરંગનો જ્યારે એ વાયવા હશે ને એ દિવસે ગુજરાત કોલેજના પ્રિન્સિપાલ રોબર્ટસન સાહેબ એ વાયવા લેવા માટે નક્કી થયા. હવે સૌથી વધારે કડક માણસ એ વાયવા લે ને એટલે અડધા છોકરા તો નપાસ કરે જ એવા, ઓછામાં ઓછા. બહુ કડક, સ્ટ્રીક એકદમ. અને આમ પટપટ ઇંગ્લિશમાં બધું બોલવું પડે તો અહીંયા આગળ ચાલે નહીં કોઈનું. તો બધા વાયવાનો દિવસ હતો, બધા અહીંયા આગળ ભેગા થયા. છોકરાઓ ગભરાયા, આજે કોણ નપાસ થશે કંઈ કહેવાય નહીં કે છે. એક ભાઈબંધે પેલા પાંડુરંગને કીધું, અલા ભાઈ તું જરા બટક બોલો છે, જરા હરખું બોલવા ઉપર કંટ્રોલ રાખજે, નહીં તો તને નપાસ કરી દેશે, તારું વરસ બગાડશે કે છે. કે પાંડુરંગ કે આપણે તો જેવું મેદાન એવો ખેલ, એ જેવું પૂછશે એવું બોલીશું, આપણે કે પહેલેથી કશું નક્કી કરવાનું જ નહીં. અને એક પછી એક છોકરાઓના નામ બોલાતા જાય અને અંદર જાય. એમાં સમય થયો પીવી વળામે, પાંડુરંગ વિઠ્ઠલ વળામે, એટલે અંદર ગયા. એ વખતે આપણે છે ને મુંડન કરાયેલું અને કપાળમાં ત્રિભુવન કરેલું, ધોતિયું પહેરેલું અને જનોઈ પહેરીને અંદર ગયા. ગળામાં રુદ્રાક્ષની માળા હોવ હતી. પેલા રોબર્ટસને જોયું કે આખરો છોકરો આવું કંઈથી આવ્યો, એકદમ ચમકી ગયા. એટલે પછી એણે પૂછ્યું, આર યુ બ્રાહ્મણ? તમે બ્રાહ્મણ છો? એટલે પાંડુરંગે કીધું, યસ આઈ એમ બ્રાહ્મણ. તો કે તમે આ ખભા ઉપર જનોઈ કેમ પહેરો છો? એટલે પાંડુરંગે કીધું, તમારા પ્રશ્નનો જવાબ હું પ્રશ્નથી આપું કે જવાબથી આપું? સીધો જવાબ તો આપે જ નહીં. મે આઈ રિપ્લાય યોર ક્વેશ્ચન બાય ક્વેશ્ચન ઓર આન્સર? આવું કીધું. રોબર્ટસન કે એઝ યુ લાઇક, તને ભાવે એવી રીતના જવાબ આપ.
તો પાંડુરંગે તમે આ કોલરને ટાઈ કેમ પહેર્યા છે? તમે મને પૂછો છો જનોઈ કેમ પહેરી, તો હું તમને પૂછું તમે કોલર આ ટાઈ કેમ પહેરી છે? કે એ મારા ક્રિશ્ચન ધર્મનું પ્રતીક છે. તો પાંડુરંગે જનોઈ મારા હિન્દુ ધર્મનું પ્રતીક છે કે છે, હું બ્રાહ્મણ છું એને યાદ અપાવે છે. રોબર્ટસન કે તમે જનોઈ ના પહેરો તો બ્રાહ્મણ મટીને શુદ્ર થઈ જાઓ. તો પાંડુરંગે તમે ટાઈ ના પહેરો તો તમે ક્રિશ્ચન મટીને હિન્દુ થઈ જવાના હતા કે છે કે? રોબર્ટસન કે ના એવું કંઈ નથી, પણ મને યાદ અપાવે કે હું ક્રિશ્ચન છું અને મારે ક્રિશ્ચન પ્રમાણે જીવવાનું છે, ખ્રિસ્તી ધર્મના નિયમો મારે પાળવાના છે. એ મને સતત યાદ રહે, એટલા માટે ઈસુનો ત્યાગ, ઈસુ ખ્રિસ્તનો ત્યાગ અને બલિદાન મને સતત યાદ રહે, એ મારે ધ્યાનમાં રાખીને જીવવાનું છે, એટલા માટે આ છે. તો પાંડુરંગે કીધું અમારે પણ એવું, આ જનોઈ અમને યાદ અપાવે કે અમારે બ્રાહ્મણ તરીકે જીવવાનું છે કે છે, અને બ્રાહ્મણની મર્યાદા અમે પાળીએ છીએ કે છે. તો પેલો રોબર્ટસન કે બધી વાત ખરી, પણ આ મુંડનને, આ ત્રિપુણને, આ ચોટલીને, આ રુદ્રાક્ષી માળા, યુ આર લુકિંગ અગલી, તું બેડોળ લાગે છે, આવું કીધું. પાંડુરંગે એમ હસી પડ્યા હા કે અહીંયા, અને કીધું કે જુઓ સાહેબ, આ અગલી એટલે અગલીનેસ, સુંદરતાની વ્યાખ્યા દરેકની જુદી હોય છે. એકને જે સુંદર લાગે બીજાને સુંદર ના પણ લાગે. આ એસએસસીની આ એક્ઝામમાં બોલ્યા, જેને એકને એક સુંદર લાગે બીજાને સુંદર ના પણ લાગે કે છે કે તમે અવિવેક જો ના ગણવાના હોય ને, તમને સાચું કહી દઉં. રોબર્ટસન કે હા કે એને મજા હોતી હતી હા કે અમની જોડે કે તમને અમારું આ બધું મુંડનને આ બધું બેડોળ લાગે છે ને, તમને સાચું કહું, તમારા ગળામાં ટાઈ પહેરી છે ને, તો મને એવું લાગે છે કે કૂતરાને ગળામાં પટ્ટો બાંધ્યો હોય ને એવું લાગે છે કે શું મારી ગયો પેલો તારીની, કોઈ પાળેલા કૂતરાને ગળામાં પટ્ટો બાંધ્યો હોય ને માલિકે, એવા તમે લાગો છો કે છે. પેલો રોબર્ટસન કે એ તો બધું ઠીક છે હવે, પણ કહે છે કે આ તમે આ મુંડન કરાવો એનાથી શું લાભ થાય કે છે? એટલે કે પાંડુરંગ કે જો તમે લોકો અમારા દેશને લૂંટી લીધો છે, બરબાદ કર્યો છે, હવે આ તમારા જેવો અમારે ફેશનેબલ કટ કરાવી હોય ને તો 25 પૈસા થાય અને દર મહિને કરવી પડે. અમે આ સફાચટ કરીએ ને તો એક આનામાં થાય ને 6 મહિના ચાલે, એટલે અમારે ભાંજગઢની 6 મહિના સુધી હવે નિરાત અમારી કહે છે કે. તો રોબર્ટસન કે બધું તો ઠીક, પણ બીજો કોઈ લાભ ખરો મુંડન કરવાથી? હા, શું લાભ છે કે આ મુંડન કરે ને તો માથું ઠંડુ રહે અને સારા વિચારો આવે. તો રોબર્ટસન કે એની શું ખાતરી? વાળામે કે જો ખાતરી કરવી હોય તમે વાળાને બોલાવો અને મારા જેવું સફાચટ કરાવો, તમારું માથું ઠંડુ ના થાય ને સારા વિચાર ના આવે ને તો મને નપાસ કરજો પરીક્ષામાં, કહે છે મને પરીક્ષામાં નપાસ કરજો. તો પેલા રોબર્ટસન કે ધારો કે હું તમને નપાસ કરું તો પાંડુરંગ કે મને ખબર છે હું 1 થી 10માં જ પાસ થવાનો છું, હું 1 થી 10માં જ પાસ થઈશ, અને તમે પક્ષપાત કરો ને તો જ હું નપાસ થઈશ, પણ મને ખાતરી તમે મને નપાસ નહીં કરો કે છે. મને ખાતરી તમે એવા નથી, તમે જો એવા પક્ષપાત કરો એવા હોત ને તો તમને આટલી ઊંચી જગ્યાએ બેહાડ્યા જ ના હોત. પેલો રોબર્ટસન તો ઊભો થઈ ગયો, પાંડુરંગની પીઠ થાબડીને કહે તું ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટમાં પાસ, ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટમાં પાસ, આવું એની પીઠ થાબડી એમની હા કે. અને પછી તો બધા બહાર નીકળ્યા, છોકરાઓ પૂછેલા તને શું પૂછ્યું? અલા ભાઈ મને તો કશું ભણવાનું પૂછ્યું જ નથી, કે આ મુંડનની ચોટલીઓની જ વાત બધી કરી જ કહે છે કે. પછી રોબર્ટસને એમના એ ગોધરામ છે ને તેલંગ હાઈસ્કૂલમાં ભણેલા, તે એના પ્રિન્સિપાલને રોબર્ટસને વાત કરી કે તમારા નિશાળમાં પેલો પીવી વડામે છે ને બહુ તેજસ્વી છોકરો છે, બહુ સુંદર બધા જવાબ આપ્યા. એણે બધી જ વાતો કઈ બતાવી હા, કે મને એવું કીધું કે આ ગળામાં પેલો પટ્ટો કૂતરાના ગળાના પટ્ટા જેવું લાગે, આવું બધું એણે પેલા એ કીધું હા કે પેલા પ્રિન્સિપાલને. તો પ્રિન્સિપાલે પછી જ્યારે એ લોકો પછી ગોધરા આવ્યા ને ત્યારે પ્રિન્સિપાલે પછી આ બાપજીને એવું કીધેલું વડામે તું તો જબરા જવાબ આપી આવ્યો, પણ પેલાને એવું કહેવાય કે ગળામાં કૂતરાનો પટ્ટો હોય એવું લાગે છે કે. તો એ વખતે પાંડુરંગે એવું કીધેલું હજુ જો વધારે બોલ કરત ને તો એવું કહે કે તું કૂતરા જેવું ભસે છે, આવું પણ હું કહી દે કે છે. પણ આવા આખા બોલાતા નાનપણથી, કોઈ ડર જ નહીં એમને કોઈ જાતનો. ચિત્ત શુદ્ધિ હોય ને ત્યારે આટલી બધી નિડરતા, નિર્ભયતા, આ બધા સદ્ગુણો ઉપાસનાથી આવે છે. આપણે કેળવા જઈએ ને તો એકદમ ના આવે. એના માટે ઉપાસના ઉપર ધ્યાન આપવાનું. ઉપાસના જેમ જેમ વધશે ને એમ ભગવાન પર શ્રદ્ધા વધશે. શ્રદ્ધા વધશે ને એટલે આ ખુમારી આપોઆપ જાગશે, લાવી નહીં પડે.
પણ ઉપાસના વગર બીજી કોઈ રીતે આ શક્ય નથી. ગમે એટલું ભણતર હોય, સંપત્તિ હોય, સત્તા હોય, પણ આવી ખુમારી ના હોય. તો આવી થોડી કથા છે. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત.